સુમુલ ડેરીની 2015 થી 2020ની વ્યવસ્થાપક કમિટી સામે તપાસના આદેશ। હાલના ઉપપ્રમુખ અને અગાઉના પ્રમુખ રાજુ પાઠક સામે પણ તપાસ। 2015 થી 2020 દરમિયાન ગેરરીતિ અંગે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો। દવા ખરીદી, એલપી સવાણી પાર્લર ભાડે આપવા અંગે ગેરરીતિનો ખુલાસો। 60 દિવસમાં રિપોર્ટ આપી જવાબદારો સામે કાર્યવાહીના આદેશ। ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક વિરુદ્ધ ભૂતકાળમાં જે પ્રમાણે 1000 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા, તે જ રાજુ પાઠક અને તેની વ્યવસ્થાપક સમિતિ વિરુદ્ધ ફરી એક વખત તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે। વર્ષ 2015 થી વર્ષ 2020ના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ છે તે રાજ્યના રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવ્યા છે। હાલ આપણે ઊભા છે સુરતની એ જ સુમુલ ડેરી છે કે જ્યાં દૂધ ઉત્પાદકોની મોટી મંડળીઓ છે તે સુમુલ ડેરી ધરાવે છે અને આ સુમુલ ડેરીના જે પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા રાજુ પાઠક અને તેના સભ્યોની જે કમિટી હતી, વર્ષ 2015 થી વર્ષ 2020 દરમિયાન જે કમિટીના સભ્યો હતા તેઓ સામે આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ખાસ કરીને દવા ખરીદી, તદુપરાંત સુમુલ ડેરીની બહાર અને એલપી સવાણીનું જે પાર્લર હતું એ પાર્લરની અંદર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ થયા હતા અને તે આરોપો પ્રાથમિક દ્રષ્ટિએ પુરવાર થતાં આ તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। મહત્ત્વની વાત છે કે નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલને આ સમગ્ર જે તપાસ સોંપવામાં આવી છે અને 60 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવા માટેનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે ધ્રુવીન પટેલ એ જ રજિસ્ટ્રાર છે કે જેમણે જે કાંઠા અને મરોલી સુગરની અંદર તટસ્થ તપાસ કરી હતી અને તેને લઈ આ ધ્રુવીન પટેલને આ જે વર્ષ 2015 થી વર્ષ 2020 દરમિયાનની જે વ્યવસ્થાપક કમિટી છે તેની તપાસ છે તે સોંપવામાં આવી છે। જે પ્રમાણેના ભૂતકાળમાં પણ રાજુ પાઠક વિરુદ્ધ જે આક્ષેપો થયા હતા અને આ આક્ષેપોને લઈને પણ અનેક વિવાદોનો મધપૂડો છંછેડાયો હતો, ત્યારે હવે ફરી રાજ્યના રજિસ્ટ્રાર દ્વારા જ્યારે રાજુ પાઠક અને તેના સભ્યોની સામે જ્યારે તપાસ મૂકવામાં આવી છે, ત્યારે કેટલાક સભ્યો પૈકીના અન્ય સભ્યો સામે જે આર્થિક જવાબદારી છે તે હવે નક્કી થઈ શકે છે। આગામી દિવસોમાં જ્યારે આ તપાસનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે ત્યારે આ રિપોર્ટ બાદ રાજ્ય રજિસ્ટ્રાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।